નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિશે ગુજરાતીનું પ્રકરણ 1 અને 2 માંથી જે તમારે ત્રિમાસિક કસોટી લેવાની છે એનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આજે પેપર લાવ્યા છીએ। તો મિત્રો, આ પેપરની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્નો લીધા છે। પેપરની અંદર જ તમને પ્રશ્નો આવડી જાય એ રીતના આપણે નીચેના જવાબ પણ લખેલા છે। તો ખાસ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે। બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી અમને પણ ફાયદો થાય અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જો પ્રશ્ન 1માં આપણે ખિસ્સામાં પહેલો પ્રશ્ન આપેલ છે, ખિસ્સામાં પહેલવાન જેવા શર્ટ। આ પાઠમાં ખિસ્સું કોની પાસે જઈને રડી પડ્યો? તેમાં જવાબ સી આવશે કે સુરત દાદા પાસે। પ્રશ્ન 2 કે સુરત દાદાએ ખિસ્સાને સૂકવવા માટે શું કર્યું? તો બી જવાબ આવશે કે પોતાના તડકામાં સૂકવ્યું। ત્રીજો પ્રશ્ન કે ખિસ્સાની કરચલીઓ કોણે દૂર કરી આપી? તો એમાં એ જવાબ આવશે કે ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવીને। પછી ચોથો પ્રશ્ન, તેણે તીક્ષ્ણ નખ અને દાંત બતાવ્યા। આ વાક્યમાં તીક્ષ્ણ શબ્દનો શું અર્થ થાય? તો તીક્ષ્ણનો અર્થ થાય મિત્રો અણીદાર। પછી પાંચમો પ્રશ્ન છે કે જંગલમાં પ્રાણીઓ આનંદથી રમતા હતા। આ વાક્યમાં ક્રિયાપદ કયું થાય? તો સી જવાબ આવે કે રમતા હતા। પછી ટૂંક જવાબી પ્રશ્નો છે ખાલી જગ્યાઓવાળા, જેમ કે પહેલું છે ખિસ્સું કડક અને ખાલી જગ્યા થતાં જ રાજી રાજી થઈ ગયું। તેમાં જવાબ આવશે ચોખ્ખું। બીજું, દરજી કાકાએ ખિસ્સાને ખાલી જગ્યાના નવા શર્ટ પર ચોંટાડી દીધું। તેમાં જવાબ આવે નીરજભાઈ। ત્રીજું, જંગલમાં સિંહની ગર્જના સાંભળી બધા પ્રાણીઓ ખાલી જગ્યા ગયા। તો શું થાય? ડરી જાય, એટલા માટે આવશે જવાબ ડરી। ચોથું, દરજી કાકા પાસે ખાલી જગ્યા કાતર હતી। તો એમાં જવાબ આવશે ચળકતી કાતર। પછી પ્રશ્ન 7, જેમાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવવાનું છે। જેમાં પહેલો પ્રશ્ન છે કે શરૂઆતમાં ખિસ્સું ગંદુ અને કરચલીવાળું હતું। તો આ જવાબ આવશે મિત્રો ખરું। બીજો છે સુરત દાદા ખિસ્સા પર ગુસ્સે થઈ ગયા। તો એ ખોટું આવશે, કારણ કે તેમણે પ્રેમથી સૂકવી આપ્યું હતું। ત્રીજું, દરજી કાકાએ ખિસ્સાને શર્ટ પર સીવી આપવાની ના પાડી નહોતી। તો એ ખોટું આવશે। શરૂઆતમાં ગંદુ હોવાથી ના પાડી હતી, પછી સીવી આપ્યું હતું। ચોથું, ખિસ્સું નીરજભાઈના શર્ટ પર બેસીને ખૂબ ખુશ થયું। તો આ વિધાન આવશે ખરું। પછી આપણે 1-2 વાક્યમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે, જેમ કે ખિસ્સું શા માટે રડતું હતું? તો ખિસ્સું ગંદુ અને કરચલુંવાળું હોવાથી બુસ્કોટ તથા દરજી કાકાએ તેને પાસે રાખવાની ના પાડી હતી, એટલા માટે રડતું હતું। બીજું, ધોબીભાઈએ ખિસ્સાને સુધારવા માટે શું કર્યું? તો ધોબીભાઈએ ખિસ્સાને આંસુથી ભીના થયેલ ભાગને પહેલાં સાફ કર્યો અને ધોઈ નાખ્યો। ત્યારબાદ તેમણે કડક ગરમ ઇસ્ત્રી ફેરવીને ખિસ્સાની બધી જ કરચલીઓ એકદમ ચકાચક દૂર કરી દીધી। હવે વ્યાકરણ વિભાગ એટલે કે પ્રશ્નો પૂછાશે આવા કે સમાનાર્થી શબ્દો આપવાના, જેમ કે સૂરજ, તો એનું શું થાય? 3 શબ્દ છે, એમાંથી તમને જે યાદ રહી, ભાસ્કર થાય, રવિ થાય અને સૂર્ય પણ થાય। બીજું, જંગલ, તો એનો જવાબ આવશે મિત્રો વન અથવા અરણ્ય। ત્રીજું છે આનંદ, તો એનું થશે ખુશી અથવા હર્ષ। હવે પછી 10મા પ્રશ્નમાં આપણે વિરોધી શબ્દ લખવાના, જેમ કે ગંદુ, તો એનું વિરોધાર્થી થાય સ્વચ્છ અથવા ચોખ્ખું। બીજું છે ગરમ, તો એનું થશે ઠંડુ। અને ત્રીજું છે હસવું, તો એનું થાય રડવું। પછી 11મો પ્રશ્ન છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું, જેમ કે જુઓ ગયું, રડતું, રડતું, ખિસ્સું સુરત દાદા પાસે। અને બીજું વાક્ય છે શર્ટ પહેર્યો નવો નીરજભાઈએ। તો આ વાક્યના ક્રમ આડાઅવળા છે, આપણે સીધું વાક્ય લખવાનું। શું બને પહેલાંથી કે ખિસ્સું રડતું રડતું સુરત દાદા પાસે ગયું, અને બીજામાં નીરજભાઈએ નવો શર્ટ પહેર્યો। હવે મોટા પ્રશ્નો, જેમાં પહેલું આપેલ છે કે આપણે ટૂંક નોંધ લખવાની થાય કે મારું વાલું ખિસ્સું। તો તમને મુદ્દા પણ આપેલા હશે કે ખિસ્સાનો દેખાવ કેવો હતો, રડવાનું કારણ કયું, સુરત દાદા અને ધોબીની કઈ મદદ હતી, નવો અવતાર। તો શરૂઆતની સ્થિતિમાં આપણે લખવાનું ખિસ્સું શરૂઆતમાં ખૂબ નાનું, ગંદુ અને કરચલીવાળું હતું, તેના પર કોઈ ધ્યાન આપતું ન હતું। પછી સમસ્યા શું હતી કે ગંદુ હોવાને કારણે બુસ્કોટ તેને તિરસ્કારતો હતો અને દરજી કાકાએ નીરજભાઈના શર્ટ પર ચોંટાડવાની ના પાડી દીધી, તેથી ખિસ્સું ખૂબ રડ્યું। પછી સુરત દાદા અને ધોબીની શું મદદ એ લખવાનું કે સુરત દાદાએ પોતાના ગરમ તડકામાં તેને વહાલથી સુકાવી આપ્યું। ત્યારબાદ ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવીને તેની બધી કરચલીઓ દૂર કરીને દીધી। અને અંતમાં શું થયું કે ખિસ્સું એકદમ કડક, ચકાચક અને સુંદર બની ગયું। દરજી કાકાએ ખુશ થઈને તેને નીરજભાઈના નવા શર્ટ ઉપર સીવી દીધું અને ખિસ્સું રાજી રાજી થઈ ગયું। આ રીતે મિત્રો મુદ્દા ઉપર તમારે નોંધ લખવાની। 13મો પ્રશ્ન કે કલ્પના આધારિત પ્રશ્નનો તમારે જવાબ લખવાનો કે જો સુરત દાદાએ ખિસ્સાને સૂકવવાને ના પાડી હોત તો શું થાત? આ તમારે તમારી ભાષામાં 3-4 વાક્ય લખવાના। તો હું તમને જવાબ તમને સમજાવી આપું, બાકી તમારે તમારા ભાષા દ્વારા લખવાના। તો જુઓ, પહેલું છે આપણે લખીશું કે સુરત દાદાએ ખિસ્સાને ન સૂકવ્યું હોત તો ખિસ્સું ભીનું અને ગંદુ જ રહત। તે સતત રડતું રહત અને ધોબીભાઈ પાસે જઈ શકત નહીં।
અને દરજી કાકા તેને ક્યારેય નીરજભાઈના શર્ટ ઉપર ન સીવત અને ખિસ્સું એકલું અને ઉદાસ રહી જતું. ઓકે મિત્રો, તો આપણી ચેનલ દ્વારા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામ માટે આ તૈયાર કરેલ એક પેપરનું સોલ્યુશન છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.